ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સના દૂષણ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે। તેમણે જણાવ્યું છે કે ડ્રગ્સનું દૂષણ ફેલાવનાર દરેક વ્યક્તિ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યભરમાં 7મી જાન્યુઆરીએ 8 જેટલા મોટા ઓપરેશન પાર પાડવા બદલ તેમણે પોલીસની કામગીરીને બિરદાવી હતી। આ ઉપરાંત મહિલાઓ અને બાળકીઓ પર થતા અત્યાચારના કેસોમાં ઝડપી ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં વહેલી તકે નિર્ણય આવે તે મુદ્દે મક્કમ સંકલ્પ લીધો છે। આ નિવેદનથી રાજ્યમાં અપરાધ વિરોધી અભિયાનને વેગ મળશે તેવી અપેક્ષા છે। આ દૂષણખોરો સામે મારી લડાઈ છે અને આ લડાઈ હું મજબૂતાઈથી લડીશ। ગુજરાતના યુવાધનોને નુકસાન પહોંચાડનાર એક લોકોને હું ટીકા કરીને છૂટી જવાની બદલે આ લોકોની સામે મજબૂતાઈથી લડીશ અને લડીને આ દૂષણને સાફ કરવામાં સમાજના સૌ લોકોને સાથે રાખીને આ દૂષણની સામે લડતો રહીશ। દીકરીઓને ન્યાય અપાવવા માટેનું જે ફાસ્ટ ટ્રેક કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં વધુ ઝડપ કઈ રીતે આવે તે માટે કામ કરીશ। સંવાદદાતા શાહિદ જોડાય છે। શાહિદ, શું જાણકારી? આજે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનો આજે જન્મદિવસ હોવાના કારણે શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। ત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગૌ હત્યારાઓની સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી કરવામાં આવશે। મારો સંકલ્પ છે કે આ વર્ષે ગૌ હત્યારા કરનારાઓને વધુ સજા કરાવીશ। મહિલા અને બાળકીઓ ઉપર થતા અત્યાચારના કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી સજા આપવા માટેનો મારો સંકલ્પ છે એવી વાત જે છે તે હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી। ડ્રગ્સ દૂષણ ફેલાવનાર એક સામે કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાતભરમાં ગઈકાલે 8 જેટલા ઓપરેશન બહાર પાડવામાં આવ્યા હતા। તે બદલ હું પોલીસને અભિનંદન આપી રહ્યો છું તેવી વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી। એટલે આજે જ્યારે એમના જન્મદિવસ છે, અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમો છે, ત્યારે હર્ષ સંઘવી દ્વારા એક કાર્યક્રમની અંદર આ નિવેદન આપવામાં આવ્યું હતું અને ગૌ હત્યારાઓને ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જી, આભાર।